દેશી કઢી બનાવવા માટે 3 ગ્લાસ ખાટી છાશ અને એમાં અડધી વાટકી ચણાનો લોટ મિક્સ કરી 1 ચમચી હળદર નાખીશું અને બ્લેન્ડર વડે સરસથી મિક્સ કરી દઈશું. હવે ઉકળવા મૂકી દઈશું. ત્યાર પછી 10-12 લીમડાના પાન, 1 ચમચી મીઠું અને ગોળ ઉમેરી સરસ રીતે ઉકળવા દઈએ. ત્યાર પછી વઘાર કરવા માટે વઘારિયામાં 2 પાવડા શેંગ તેલ ગરમ કરવા મૂકી બધા મસાલા તૈયાર કરી લઈએ. તો એના માટે 1 ચમચી મેથી, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 મોટી ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, લીલા લીમડાના પાન, સૂકું મરચું અને તમાલપત્ર લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે પહેલાં મેથી, રાઈ ને જીરું ઉમેરીશું. ત્યાર પછી લસણ મરચાંની પેસ્ટ, લીલો લીમડો, સૂકું મરચું, તમાલપત્ર. હવે હિંગ અને કાશ્મીરી મરચું ઉમેરી સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યાર પછી કઢીમાં ઉપરથી તડકો લગાવી દઈએ. હવે લીલા ધાણા અને કસૂરી મેથી ઉપરથી ઉમેરી સર્વ કરી દઈએ. એકદમ ખાટી મીઠી દેશી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. મારી રીતથી જરૂરથી એકવાર બનાવજો, ખૂબ જ સરસ બનશે.